यह वीडियो भी काल्पनिक है। पिछले वाले की तरह यह भी इमेजिनेशन में देखिए। इसे कृपया करके दिल पे ना लीजिए, कहीं और लीजिए। और फिर भी ऑफेंड हो गए तो स्टार्ट से डिस्क्लेमर वापस देखिए। थैंक यू। સો હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. મારું નામ છે માનવ દવે. આપણું કામ થશે હવે. તો ગાઈઝ, કેમ છો? બધા મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં હશો, ખુશ હશો, મસ્ત હશો, સ્વસ્થ હશો અને તંદુરસ્ત હશો. ગાઈઝ, ગુડ મોર્નિંગ. ને હવે જઈએ છીએ મેં અને ફુવાજી નાસ્તો લેવા. આવી રહ્યા ફુવાજી. સવારમાં એક તો ઠંડી લાગે છે અમને, પણ મને થોડીક ઓછી લાગે છે, કેમ કે એટલી કંઈ ઠંડી નહીં જેટલી રાજસ્થાનમાં હોવી જોઈએ દર વખતે હોય એટલી नहीं आवे हालता तो हो आदमी को जिंदगी में करी भगवान ने ढाबर नहीं दीदा ठीक ही. अरे एक मिनट. तो અત્યારે જઈએ છીએ નાસ્તો લેવા ને પછી આજે જોઈએ દર્શન કરવા જવાનું છે અમારે. કઈ એક જગ્યા છે દર્શન કરવાની, મને નામ યાદ નહીં આવતું, પણ આ લોકો ચાલ્યા. હા હા, દિયા ચાલી. બાય दिया कई जगह वटा जा रही हो ब्रह्मपुरी. આ ચાલી અમદાવાદ આના ઘરે. બાય. ને અમે લોકો કાલે જઈશું. તો કાલે એક દિવસ, એટલે હજી તો 2 દિવસ રહેવાનું હતું, પણ કંઈ કામના લીધે કાલ માટે નીકળવું પડશે. તો વાંધો નહીં, નીકળી જઈશું. રાજસ્થાનનો યાર, જેમ કે તમને કીધું, પહાડ જેમ કોઈ બી ચારે બાજુ નજર આવે પહાડ જ પહાડ, બધી બાજુ પહાડ જ આવે. તો ગાઈસ, તો અત્યારે નાઈને રેડી થઈ ગયા, નાસ્તો વાસ્તો કરી લીધો. હવે અહીંયા એક તો ગાડી સાફ કરું છું કે અત્યારે જઈએ છીએ દર્શન કરવા અમારા. ઓહો, અહીંયા બી વિમાન છે. રાજસ્થાનમાં બી વિમાન આવે, મને તો આજે ખબર પડી. ગાઈસ, આ તમને લોકોને શાયદ અવાજ સંભળાતો હશે એનો. તો હા, જો આપણો દવે ત્યારે ગાડી સાફ. તો ગાડી એટલી ગંદી થઈ ગઈ ને, રાજસ્થાન લાવે ને ગાડી બેટા, એવી ગંદી થઈ જાય ને, ધોવાને ફાફા પડી જાય, હાથ દુખી જાય, એટલી બધી ગંદી થઈ જાય. કેમ કે અહીંયા બહારે બધી જગ્યાથી ધૂળ એટલી ઉડે ને, બહુ બધી જગ્યાથી ધૂળ ઉડે. હવે અમે લોકો ગાડીની એક ગાડીવાળા ભાઈને રેડી કરેલા છે, એમની વેટ કરીએ છીએ. હજી સુધી આવ્યા નથી. આ જો ચાય નાસ્તો કરેલો હતી. ચાલતું રહેશે આ ટાઈમ. સો તો અત્યારે આવી ગયા અહીંયા માતાજીના દર્શન કરવા. અમારા ત્યાં આવી રહ્યા, બધા આવી ગયા છે. પહેલાં અમારા માતાજી દર્શન કરવા આવ્યા છે, તો બધા આવ્યા. થોડે કરાય પપ્પા બધા દર્શન કરી લીધા. ના. સો ગાઈસ, તો મેં ને ચાચી અત્યારે જઈએ છીએ નાસ્તો કરવા. ચાચી મને કરાવે છે નાસ્તો. ચાચીને મેં કેટલી બી ના પાડી, હે ચાચીને મેં કેટલી ના પાડી, તો બી પાણીપુરી ખવડાવે. કંઈ નહીં, હવે તમે ખવડાવી દો. તમારે કંઈ કહેવું છે? ખાઓ પાણીપુરી. એક પ્લેટ પાણીપુરી ખાઈ લે ને અત્યારે અહીંયાથી પછી પાછા દર્શન કરવા જઈશું. ને આજનો દિવસ સ્ટે છે, બસ કાલે તો નીકળી જઈશું આપણે સુરત. ગાઈસ, તો આવ્યો અહીંયા અમારા ધુમડા માતા મંદિર દર્શન કરવા. ફોઈ આ જુઓ. હેલો ફોઈ. હેલો. બધા આવી ગયા, બધા રેડી છે. દાદી બી રેડી, પપ્પા પછી પપ્પા आया है હેલો. माता ने बुलाया. હા જુઓ, प्रेम से बोल દર્શન કરવા આવ્યા છે. સુરતથી અમે લોકો દર્શન કરવા આવ્યા છે. અને યાર આગળ જુઓ, આવા પહાડમાં ભગવાન છે, માતાજી અમારા. बोलो श्री डुमड़ा માતા કી જય. नीचे कूतरो आयो છે. નીચે આ કુકરી ઊંઘલું છે, ઊંઘલું છે કુકરી. કૂતરાસ છે ગાઈસ. ફુવાજી યાર અમારા સૌથી પહેલાં જ ચાલ્યા જાય. કેદારનાથ બી ગયેલા ને,
તો આગળ આગળ જ ચાલતા થઈ ગયેલા. ફુવાજીની વોકિંગ ચાલવાની સ્ટાઇલ બહુ ફાસ્ટ છે. હજી તો અમે આવ્યા ને ગાડી પાર્ક કરી ને એટલામાં તો ફુવાજી છે કે અહીંયા સુધી આવી ગયા. જો અડધે સુધી પહોંચી ગયા. હવે અહીંયા શ્વાસ ચડવાનો છે ખતરનાક. કેદારનાથ જેવું લાગે. મેં તો થાકી ગયો આટલું ચાલ્યો ને એટલામાં યાર થાકી ગયો. હવે ચાલુ. હેલો, કેમ છો બધા? અમે ગઈકાલે બહુ સરસ મજાનો યજ્ઞ કર્યો. દિલ ખોલીને બધા એવું કીધું છે કે દિલ ખોલીને તમે યજ્ઞ કર્યો છે. તો ભગવાન માતાજી બધાને પ્રેરણા આપે કે આવી રીતે તમે પણ કરતા જ રહેજો. મનથી વસ્તુ જે પણ કરીએ ને મિત્રો તો બધી જ સારી થાય છે અને એમાં સારા કામની અંદર ભગવાન પણ આપણને સપોર્ટ કરે છે. અહીંયા અમે રાજસ્થાનમાં આવ્યા છીએ ધુમડાજી મંદિર. અહીંયા એ માતાજીનું એટલું બધું વર્ચસ્વ છે, માતાજીનો એટલો બધો સાક્ષાત્કાર છે કે જે પણ કોઈ આવે એમની મનોકામના પૂર્ણ થાય છે. તો એ પગથિયા પણ આપણે ગુજરાતની અંદર જેમ ગિરનાર છે, ચોટીલા છે, પાવાગઢ છે, એવી રીતે અહીંયા ચડીને જવાનું છે. તો એમાં માનવના દાદીની બાધા હતી કે અમારે ત્યાં જવાનું છે પગે લાગવા માટે. તો માતાજીનો આજે હુકમ થયો ને અમે અહીંયા આગળ પગે લાગવા માટે આવ્યા છીએ. જો મિત્રો તમારે પણ આવવાનું હોય તો આ બાલોતરા જિલ્લાની અંદર ધુમડાજી આવેલું છે. તો એ ત્યાં આગળ પણ તમે ચોક્કસ દર્શન કરવા આવજો અને માતાજીના આશીર્વાદ લેજો. જય માતાજી. જય માતાજી. દાદી જય માતાજી. જય માતાજી. હું કહું માતાજી. દાદી જય માતાજી. મમ્મી તો ચલાતું નથી. કંઈ નહીં, હવે દાદીની તો ઉંમર થઈ ગઈ છે એટલા માટે આ લોકોએ ચાલુ કર્યું નહીં. પહેલો બ્રેક લઈ બી લીધો હોશિયારો આ લોકોને. તો હવે હા જો થાક લાગી ગયો ગાઈસ, શું કરીએ હવે? 4 પગલા ચડ્યા ને કે થાક લાગી ગયો. હજી તો બહુ ઉપર છે. અને અહીંયા જો તમને લોકોને અહીંયા વ્યૂ બતાવું એક રાજસ્થાનનો. અહીંયા આ બધા દરવાજા જો યાર, રાજા મહારાજા વાળી ફીલ આવે. આ જો હાય હાય પહાડ, શું વાઇબ છે યાર. મેં યાર એક એવું એક્સપેક્ટ કરું છું ને, વાઇબ બહુ જોરદાર વાઇબ છે ભાઈ. હા જો નાના નાના છોકરા બી આવે ચાલતા ચાલતા દૂરથી. કંઈ નહીં ભાઈ, માતાજીનો આજે હુકમ થયો છે તો જતા આવીએ. વાર લાગશે અમને તો, મતલબ ઉપર પહોંચતા કેમ કે દાદી છે સાથે એટલે ફટ તો જવાય નહીં. ચાલ યાર ફોટા પાડ અહીંયા એક બે. બાબા ફોન દેજો તારો, ફોટો શૂટ કરી લઈએ પહેલાં આપણે. તો અત્યારે અરે યાર અહીંયા તો ફોટો લેવાની મનાઈ છે. બાકી તો અહીંયા જો તમને એક વસ્તુ બતાવું. 3, 2, 1. જોરદાર વ્યૂ ક્યારે જોવા મળે લાઈફમાં. 4 વર્ષ પછી મને આ વ્યૂ જોવા મળ્યો ગાઈસ. 4 વર્ષ પછી જીવનમાં 4 થી 5 વર્ષ પછી મને આ વ્યૂ જોવા મળ્યો. એક નંબર વ્યૂ છે. કંઈ નહીં, ત્યારે દર્શન કરી લઈએ. આવી ગયા અમારા ભગવાનને, માતાજીના ત્યાં દર્શન કરવા. દર્શન કરીને થોડીક વાર અહીંયા કશે જમવાનું હશે તો જમી લઈશું. ને મને નહીં કહેતા ફોટા લેવાની બી મના છે. તો કંઈ નહીં, આપણે તો બ્લોગ બનાવીએ છીએ, ફોટો તો નહીં લીધો. કંઈ નહીં, ત્યારે દર્શન કરી લઈએ પછી આરામથી માઇન્ડ ફ્રેશ કરીને અહીંયા બેસીએ. ભજન કરે છે हमारा दादी બધા ભજન પછી આગળનો પ્લાન તો અહીંયા અમે કઈ માતાજીના દર્શન કરવા આવ્યા ને ફુવાજી કઈ કહે છે. ફુવાજી શું છે? બાવડીના દર્શન કરીએ છીએ. હા જુઓ
વાવડી છે સુભદ્રા માતાની જય માં. આમાં બધા સુભદ્રા સિક્કા માં. નાખે, દર્શન કર્યા. કે દેડકો લે પીઓ. જે અહીંયા પહાડ પરથી જે પાણી આવે તે અહીંયા આવે અડધું. દેડકા એના અંદર દેડકા બી છે, બધું જ છે અંદર. મગર બી નહીં નીકળે છે. તો દેખ કૂતરા વાળા દેડકા દેખાય તને? ના ના દેડકા તો દેખો એક દેડકો એક બે અરે હા હા બહુ બહુ બધા દેડકા છે. દેડકા બહુ બધા છે એટલે ઉપરથી ડાયરેક્ટ પહાડનું પાણી અહીંયા જ આવે. તો ગાઈસ તો અહીંયા બી ઇસ્કોન મંદિર જેવું છે. ડુમરાજીના મંદિર બી અહીંયા ઇસ્કોન મંદિર જેવું છે, કેમ કે અહીંયા નાસ્તો મતલબ નાસ્તો નહીં પ્રસાદ, સોરી માય મિસ્ટેક, પ્રસાદ હોય તો પોતપોતાની ડીશ લો અને પોતપોતાને જેટલું ભાવે એટલું ખાઓ અને પોતાની ડીશ પોતે ધોઈને મૂકી દો. આ સિસ્ટમ ચાલે અહીંયા. સુરતમાં બી છે ઇસ્કોન મંદિરમાં, તો અહીંયા દાળ બાટી ને એવું બધું કંઈ છે. તમને લોકોને બતાવો શું ભોજન છે. આ જુઓ, આ અહીંયાનું ભોજન છે. દાળ બાટી ને શીરો ટાઈપ છે. એ અહીં જાઓ અત્યારે ભોજન કરીએ. સો ગાઈસ તો આ સુજલ છે. સુજલભાઈના ત્યાં આજે અમારે જમવાનું છે ને ત્યાં સ્ટે છે થોડાક ટાઈમ માટે. ને મારવાડી સબ્જી બનાવી છે. શેની સબ્જી બનાવી છે? હે આલેની સબ્જી બનાવી છે. મારવાડની ફેમસ આઈ મીન સોરી રાજસ્થાનની ફેમસ હલ્દીની સબ્જી. મામા તમને ભાવે હલ્દીની સબ્જી? મને ભાવે પણ બધાને હું ખવડાવું, હું નહીં ખાતો. ઓહો, મામાને થોડી હલ્દી ઉબડી થઈ જાય એટલા માટે પેટમાં ગડબડ થઈ જાય વધારે ખાઈએ ને તો કંઈ નહીં. આ ડિમ્પલ બેન આપણા બ્લોગ આ બંને ભાઈ બહેન છે, સુજલ ને ડિમ્પલ બંને. તો એમના ત્યાં આવ્યા મતલબ અરે યાર અત્યારે જમી લઈએ. જમીને પાછું આપણે જવાનું છે મોકલસર, એટલે કે અમારે ગામ. અત્યારે તો મમ્મીના ગામ આવ્યા, પછી આના પછી પપ્પાના ગામે જઈશું જમીને. પપ્પાના ગામે ઊંઘવાનું છે રાત્રે. હે હા ભાઈ સાસરે જ ફરવાનું છે એમ. તો જમી લઈએ અત્યારે ફટાફટ, ભૂખ લાગી છે. રાજસ્થાનની ફેમસ સબ્જી ખાઈ લઈએ. તો ગાઈસ તો મેં ચાચી તો યાર શાયદ દેખાશે, હવે દેખાય. ચાચી એકચ્યુઅલી અંધારામાં બી દેખાય છે, ગોરા એટલા દેખાય ને મારા ચાચી. ગ્લો તેટલો છે ને ચાચીને. તો હવે ગ્રો બસ રીએમાંથી બળો બેન ગ્લો હા. GLO. તો અત્યારે જઈએ છીએ હવે મમ્મીના સાસરે, એટલે કે પપ્પાને ગામ. ત્યાં જઈએ, ત્યાં ખાઈ તો લીધું. અહીંયા ડકાર આવે છે ને અત્યારે હવે મેં ડ્રાઇવિંગ નહીં કરતો, મેં આરામથી ચીલ મારું છું. મેં કાકી બધા આગળ પબ્લિક એટલે કે આપણા ફુવાજી છે, ફિયા છે મારી ફિયા, પછી ફુવા છે ને આગળ દાદી બેસેલા છે ને એક પેલી આપણી બેન. ને નીકળીએ અત્યારે ઘરે તો નહીં, ઘર માટે તો આપણે કાલે નીકળીશું. ઓકે તો ગાઈસ તો અમે લોકો જતા હતા ઘરે જઈએ છીએ તો રસ્તામાં ચાચી અમારે બધાના ગામની ભાષા બોલે. કાઈ નહીં. આજે તમે કોઈ મેં ગયા હતા ફરવાને, ગયા હતા ધુમડેજી, પછી પાછા आइया आओ मैं जीमिया और बनाई तो हल्दी रू साग, बस बनाई तो दही, बस खादी रोटी के बड़ियोरी सब्जी घी गड़ रोटी केड़ू लागू तने बहुत बढ़िया सामे थे का करी अभी जाओ घरे हाँ बस घरे जઈને હું જઈયો કઈ ભાષા બોલેલી ચાચી આ તમે? मैं मंडर साइड रानीवाड़ा मंडर રાણીવાડા મંડાર સાઈડની ગાઈસ ચાચીએ ભાષા બોલી.
પહેલા આવરી બોલવી પછી રોણી અમે ઘરે પૂગવાનો પૂગવાનો હવે તો ઘરે પૂગવાનો ઘરે પૂગવાનો સો ગાઈસ તો અમે લોકો ઘરે પૂગવા આવ્યા છીએ તો બસ હવે ઘરે તમે જઈને કેમ સૂઈ કરી છો હે તમે કેમ કરી છો બસ મજામાં અમે મજામાં છો સો ગાઈસ તો આજનો વિડીયો આપણે અહીંયા જ એન્ડ કરીએ વિડીયો ગમ્યો ના હોય તો ગાઈઝ અમે ચાવીનો વેટ કરી રહ્યા છીએ અમારા રૂમની ચાવીનો લોક મારેલો છે પણ જઈએ પણ અમે ખોલી નથી શકતા લોક. પણ એમને વિડીયો તો અત્યારે જ એન્ડ કરીએ ને એમ કહું છું હા તો વિડીયો અહીંયા જ એન્ડ કરીએ કાલે આપણે પાછું નીકળવાનું છે સુરત 4 દિવસ માટે આવેલા 4 દિવસ પતી ગયા 3 દિવસ 4 3 31 1 2 3 તારીખે તો નીકળી જ જઈએ તો છે થયું તો 4 ને કેવી રીતે છે કઈ નહીં ભાઈ તો એમ તો 30-5 દિવસ થયા ફેંકા કંઈ નહીં તો અત્યારે નીકળીએ અરે અત્યારે તો સૂઈ જઈએ વિડીયો એડિટ કરીને સવારથી વેગા ઉઠવાનું છે એટલા માટે તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો કોમેન્ટ કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો આવી રીતે ચેનલ પર સપોર્ટ કરતા રહેજો અને યાર પાછો માંડ 2 સબસ્ક્રાઈબર વધેલા એમાંથી તો 1 ઘટી ગયો યાર કંઈ નહીં મળીએ કાલે એક નવા વિડીયો સાથે બાય ગુડ નાઇટ